ખેડાના બહુદાના કોંગ્રેસના પૂર્વ એમએલએ ઇન્દ્રજીતસિંહ પરમારે આરોપ લગાવ્યો 300 કરોડના આઇકોનિક રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ। અમદાવાદથી ડાકોરને જોડતા આઇકોનિક રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। એક જ વર્ષમાં રોડમાં ઠેર ઠેર ગાબડા પડ્યાનો પૂર્વ એમએલએનો આરોપ। અમદાવાદથી ડાકોર યાત્રાધામનો જે આઇકોનિક રોડ બનાવેલો છે એની પાછળ 300 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। 6 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો છે, છતાં બી આ રોડ તૂટી ગયો છે। છેલ્લા 6 મહિનામાં 3 થી 4 વાર આ રોડ પર ખાડા પૂરવામાં આવ્યા છે અને આ રોડ ઉપર જે બેરિયર્સ નાખેલા છે એકદમ તકલાદી માલ છે। દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરેલો છે। જે તે અધિકારીએ, જે તે કોન્ટ્રાક્ટરે અને જે તે નેતાઓમાં આનો હાથ છે। આ કયા નેતાના આશીર્વાદ છે કે આ રોડ ઉપર આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? અત્યારે જે ડામર નાખ્યો છે એ ડામર ઉપર બી વાહનો રેલાય છે।